ભગવાન શ્રી રામને જ્યારે અયોધ્યાને ત્યાગ કરીને વૈકુંઠ જવાનો ટાઈમ થયો ત્યારે મહાઋષિ અદિત્યના દૂત બનીને એમરાજ આવ્યા હતા. આ વાતની કોઈને ખબર નહોતી. સાધુના વેહમાં આવ્યા અને આવીને લક્ષ્મણજીને કીધું કે મારે રામને અતિશીઘ્ર મળવું છે અને મારે એને ગુપ્ત વાત કરવી છે. ત્યારે લક્ષ્મણજી ભગવાનની પાસે જઈને હંધેવો આવ્યો ત્યારે એ સાધુને રામની પાસે લઈ ગયા અને રામને કીધું મારે અતિ ઉત્તમ વાત કરવાની છે, ગુપ્ત વાત છે, માટે આ એક પ્યારો મૂકો. જો કે આપણી વાત સાંભળે એને તમારે મૃત્યુદંડ દેવો પડશે, આવો તમે એલાન કરી દો. તારે રામ ભગવાને કીધું કે લક્ષ્મણજી તું ખુદ જ પ્યારો પર ઊભો રહે, કારણ કે બીજા કોઈને આપણે કહેવાય નહીં. અને લક્ષ્મણજી હતા એટલે એને હજળ ઊભા રાખ્યા. હવે ભગવાનને એ વાત કરવા મળ્યા ત્યારે ભગવાનને કીધું પ્રભુ મને બ્રહ્માજીએ મોકલ્યો છે. ભગવાન કે મેં જ તમને એ મહાકાળ મેં જ તમને યાદ કર્યા હતા એટલે બ્રહ્માજીએ તમને મોકલ્યા છે. અને એને કીધું કે તમારે જે અવધિ લઈને આવ્યા હતા તમે એ અવધિ તમારી પૂરી થઈ ગઈ છે, છતાંય તમારે લીલા કરવી હોય તો તમારી ઈચ્છા પ્રભુ. ભગવાન કે ના લીલા હાંકવાનો ટાઈમ થઈ ગયો છે એટલે કોઈ વાંધો નહીં. અને જ્યારે ભગવાન પૃથ્વી માથે આવશે ત્યારે એ અવશ્યની અવધિ લઈને આવશે. ભગવાન કોઈ મરતા નથી પણ એનો ટાઈમ પૂરો થાય એટલે ધરતી માથેથી જતા રહે. આ એટલા માટે કર્યું કે મનુષ્યો કોઈ ભગવાનનો વાત ન પકડે. ભગવાન છે એટલે મરતા નથી ને વયા જાય, પણ એને જવું પડે અમુક સમય પૂરો થાય એટલે આપણે અવશ્ય લખાણી છે. પછી અહીંયા દ્વાસાર મુનિ આવ્યા. અહીંયા આવ્યા અને લક્ષ્મણને કે મારે અત્યારે રામને મળવું છે. તો લક્ષ્મણજી કીધું ભગવાન અતિ આવશ્યક કાર્યમાં બેઠા છે તો તમારે થોડુંક વેટિંગ એટલે વાટ જોવી પડશે. તો કે મને તું વાટ જોવાની કહેશો, હું તને આખી તારી અયોધ્યાને બાળીને ભસ્મ કરી દઈશ એમ કીધું. ત્યારે લક્ષ્મણજીએ વિચાર કર્યો કે આથી આખી અયોધ્યા અગર ભસ્મ થતી એના બદલા મારું એકનું મરણ થાય અતિ ઉત્તમ છે એમ કહીને રામની પાસે ગયા અને કીધું કે દ્વાસાર મુનિ આવ્યા છે. એટલે રામ ભગવાને કીધું આ શું કર્યું લક્ષ્મણજી? અને યમરાજ તો અદ્રશ્ય થઈ ગયા. અને પછી દ્વાસાર મુનિ જે વાત કરવાની કરી અને પછી લક્ષ્મણને બધાને ભેગા કર્યા અને કીધું કે ભાઈ મારી પ્રતિજ્ઞાનું શું કરવું, હું અતિ ઓલામાં ફસાઈ ગયો છું. ત્યારે દ્વાસાર મુનિએ એમ કીધું કે ભાઈ મૃત્યુદંડ દેવો અને માણસોનો મનથી ત્યાગ કરી દેવો, એ મરણદંડ ઘોડિત થઈ ગયો છે. એટલે રામ ભગવાને લક્ષ્મણે કીધું હે સુમિત્રાનંદન લખન, આજથી હું તારો પ્રણ ત્યાગ કરું છું. એટલે લક્ષ્મણજીને બહુ દુઃખ લાગ્યું અને તરત નાથી વયા ગયા. આજ્ઞાનું પાલન કરીને શ્રીનદીમાં ઉતરીને અને શ્વાસની ગતિ રોકીને અદ્રશ્ય થઈ ગયા અને શેષનાગમાં હતા ત્યાં હમાઈ ગયા અને આ શરીરને પાણીમાં ડુબાડી દીધું. એટલે એ કોઈ મરતા નથી, અજર અમર છે. પછી રામ ભગવાને કીધું હવે મારે જવાનો ટાઈમ થઈ ગયો છે. લક્ષ્મણનો ત્યાગ મારે કરવાનો હતો, એની પહેલાં મારે જવાનું હતું. લક્ષ્મણજી મારી પહેલાં વહી ગયા. એટલે ભરતને શત્રુઘ્નને બોલાવ્યા અને પોતાના જે અમુક માણસો હતા, બીજા ઘણા માણસો ભગવાનને હારી ગયા અને માતાને નીને મૂકીને ગયા ભગવાનમાં. અને ભરતને શત્રુઘ્ન શ્રીજમાં હમાઈ ગયા અને શ્રીનદીમાં ગયા. ત્યાં જઈને એક હનુમાનજીને અને બીજા માણસોને એમ કીધું હતું કે જેને આવવું હોય આવો. એ લોકો નદીમાં ઉતરીને ભગવાન બીજું શરીર આપી દીધું હતું. એ હનુમાનજીને ભગવાને કહીને રાખ્યું હતું. અને પછી ત્યાંથી હનુમાનજીને કીધું કે તમારાથી મારે હારી નહીં અવાય, તમારે અહીંયા રહેવાનું છે ઘણા કાળ સુધી, યુગોના યુગ સુધી હનુમાન દાદાને અહીંયા રહેવું પડશે. અને હનુમાનજી કીધું ભગવાન મારે તમારે કોઈ દર્શન થાય નહીં, કે કૃષ્ણ અવતારમાં હું તમને દર્શન દઈશ. અને જ્યાં રામાયણને રામકથા થતી હોય ત્યાં તમારે જઈને હાજરી પૂરવાની. અત્યારે હનુમાન દાદા શ્રીમદ ભગવત કથા વસાય ન્યાય આવશે, કારણ કે રામ ને કૃષ્ણ નોખા નથી ને રામાયણ વસાયતી હોય એના ભગવાન બધાને હનુમાન દાદા મોર આવે અને બધાની વાહ જાય છે. આ વાત હકીકત છે. પછી જાંબુવત વાહ થયા. જાંબુવતને કીધું તમારે રોકાવું પડશે અહીંયા ઘણા કાળ સુધી, હું તમને કૃષ્ણ અવતાર મળીશ. તો જાંબુવત કે પ્રભુ અમે ગઢા થઈ જાઉં? તો કે નહીં, તમારી આની આ અવસ્થા રહે અને તમારી દીકરીની વાત કરશો, દીકરીને હું કૃષ્ણ અવતારમાં પણીશ તો એની અવસ્થા આની આ રહે એમ કહીને ભગવાન શ્રીનદીમાં ઉતરી ગયા. અને જે માણસોને જાવું થઈને લઈને બ્રહ્માજીએ વૈકુંઠમાં લઈ લીધા, બીજા શરીર આપી દીધા, એને મરવાની તકલીફ ન પડી અને ભગવાન અંતર ધ્યાન નાથી થઈ ગયા, વિષ્ણુ રૂપે પ્રગટ થઈને વહી ગયા. જય દ્વારકાધીશ. આ નાની એવડી વાત મેં કરી છે રામ કથાની, અને આ સત્ય વાત છે, ખોટી નથી. જય દ્વારકાધીશ.